ખેડૂતો ફક્ત અનાજ અને બાગાયતી ખેતીના નથી હોતા, તમારા રોજિંદા જીવનમાં સ્વાદ નાવલાનું મીઠું પણ અગરિયાઓ મહિનાઓ સુધી ખેતી કરીને જ પકવે છે. અને આ મહેનત બરબાદ થાય ત્યારે તેમની હાલત ખૂબ દયનીય બની જાય છે. કદાચ ગાંધીજીએ કરેલા મીઠાના સત્યાગ્રહ બાદ આપણને મીઠાનો કર ચૂકવવાથી આઝાદી મળી, પછી મીઠું પકવનાર અગરિયાઓની વેદના આપણે ભૂલી ગયા છીએ. પરંતુ કમોસમી વરસાદ અને વાવાઝોડાએ કચ્છના નાના રણમાં ખેતી કરતા અગરિયાઓને બરબાદ કરી નાખ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઝૂંપડાઓ ઉડી ગયા, સોલાર પેનલો તૂટી અને મીઠાના પાકનું નુકસાન થયું તે વધારાનું. આવો તમને મીઠાના ખેડૂતોની વેદનાનો ચિતાર સંભળાવું આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. દુનિયામાં વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની ભારતમાં વધારેમાં વધારે અસર રણ પ્રદેશમાં જ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અવારનવાર તોફાની પવનો ફૂંકાવા, કમોસમી વરસાદ વરસવો કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે મોટું સંકટ અને જીવન મરણનો ખેલ બની ગયું છે. 2 દિવસ અગાઉ આવેલું વાવાઝોડું અને કમોસમી વરસાદે મહિનાઓ સુધી કરેલી મીઠાની ખેતીની ગુણવત્તાને ઘટાડી અગરિયાઓને નુકસાન પહોંચાડી હોય તેવી હાલત છે. ઉપરાંત તોફાની પવનમાં તેમના ઝૂંપડાઓ, વીજળી માટે સોલાર પેનલો તૂટી પડી છે અને તેમના માથે એકાએક આગ ફાટ્યું પડ્યું છે. જેમ હીરાની ગુણવત્તા પ્રમાણે તેનો ભાવ નક્કી થાય છે, તેમજ મહિનાઓની મહેનત બાદ હીરાની કણી જેમ ચમકતા મીઠાના ગાંગડાની પણ ગુણવત્તા ચકાસી તેનો ભાવ નક્કી કરવામાં આવે છે. પરંતુ તૈયાર થવા આવેલા મીઠાના પાકમાં તોફાની પવનો ફૂંકાયા બાદ ધૂળ માટી ઉડીને આવવાથી હવે મીઠાની ગુણવત્તા શું રહેશે અને તેનો ભાવ શું આવશે તે મામલો અગરિયાઓને ચિંતામાં મૂકી દીધા છે. સાંભળો આ મામલે અગરિયા શું કહી રહ્યા છે. મારું નામ મહેશભાઈ મેલાભાઈ દેગામા, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. વાવાઝોડાથી આવતા નુકસાન, એક પ્લાનની કિંમત 1.5 લાખ રૂપિયા છે. એટલે ઘણા માણસોને ઉડી ગયા છે સોલર પ્લાન્ટ, નુકસાની ઘણી, અને પાટામાં ઘણું નુકસાન છે. મારે ખુદને જ 2 પ્લાન ઉડી ગયા, એટલે મારે 3 લાખ રૂપિયાની નુકસાન થઈ છે. અગરિયાને મોંમાં આવેલો કોરિયો છીનવી લીધો. અગરિયાઓ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા આ મામલાની ગંભીરતા સમજીને સર્વે કરવામાં આવે અને તાકીદે નુકસાનીનું વળતર આપવામાં આવે, નહીં તો આપણા રોજિંદા જીવનમાં મીઠાથી સ્વાદ આપનારા લોકોના જીવનમાં કડવાશ આવી જશે. નુકસાની ભોગવેલા આ અગરિયાઓના પ્રશ્ન મામલે કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી મેદાને આવ્યા છે અને તેમણે પણ તંત્રને તાત્કાલિક આ મામલે સર્વે કરી સહાય આપવાની માંગ કરી છે. સાંભળો નૌશાદ સોલંકી શું કહી રહ્યા છે. નમસ્કાર મિત્રો, છેલ્લા 2 દિવસથી સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરના આજુબાજુના જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ અને ભયંકર વાવાઝોડાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ કારણે જે મીઠાનું અગર છે, કચ્છનું નાનું રણ છે, જે હળવદ, ધાંગધ્રા, ખારાગોડા, ઝીંઝુવાડાથી લઈ અને બનાસકાંઠા સુધીના વિસ્તારની અંદર ફેલાયેલું છે, એમાં હજારોની સંખ્યાની અંદર અગરિયાઓનું મીઠું જે લગભગ હવે પાકી ચૂક્યું હતું અને માત્ર ને માત્ર હવે નથી ટ્રાન્સપોર્ટ કરીને બજારોમાં મોકલવાની તૈયારી થઈ હતી. એવા પરિસ્થિતિની અંદર જે વાવાઝોડાની પરિસ્થિતિ ઊભી થઈને સાથે સાથે કમોસમી વરસાદ થયો, એના કારણે લાખો ટન મીઠું, પકવેલું મીઠું એ અત્યારે ખરાબ થઈ ગયું છે અને અગરિયાઓ ખૂબ જ ભયંકર મુશ્કેલ પરિસ્થિતિની અંદર મુકાઈ ચૂક્યા છે. સાથે સાથે આ વિસ્તારના તમામ ખેડૂતોનો પાક પણ જે પ્રકારે તૈયાર હતો અને લણવાની પરિસ્થિતિમાં હતો, એવી પરિસ્થિતિની અંદર આ કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોને પણ પારાવાર નુકસાન કર્યું છે. સરકારશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે કચ્છના નાના રણની અંદર અને ખેડૂતોના ખેતરની અંદર એ સર્વે કરી અને તાત્કાલિક એક રાહત પેકેજ જાહેર કરી અગરિયાઓ અને ખેડૂતોને વહારે આવવાની સરકારને જરૂર છે. બધા જ ખેડૂતો અને અગરિયાઓની સાથે મારી સંવેદનાઓ જોડાયેલી છે. સૌને મારા નમસ્કાર, પ્રણામ. ખેડૂતોનું દુઃખ શહેરોમાં રહેતા માનવીઓ ન સમજી શકે તે વાત આપણે ઘણીવાર સાંભળી છે, પરંતુ મીઠાની ખેતી કરતા અગરિયાઓની વેદના તો ખેડૂતો પણ સમજી શકતા નથી. મીઠાની ખેતીમાં પોતાના શરીરને થતા કષ્ટ બાદ પણ અગરિયાઓ મીઠું પકવી આપણા જીવનને સ્વાદિષ્ટ બનાવે છે, પરંતુ તેમની મુશ્કેલીઓ વધી રહી છે અને આ મામલે તંત્રએ જાગવાની જરૂર છે અને યોગ્ય પગલાં લેવાની પણ જરૂર છે. હવે જોવાનું રહ્યું આ મામલે તંત્ર ઝડપથી સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે છે કે આમને પણ ફક્ત વાયદાઓ મળે છે. આ મામલે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિશ્લેષણાત્મક અહેવારો માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.